આખરે ગાંધીનગરમાં આવેલા સુરેન્દ્રનગરના ખેડૂતોની જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ સાથે બંધ બારણે બેઠક થઈ અને આ બેઠક બાદ પણ ખેડૂતોમાં હજી શા માટે અસંતોષ છે તેને લઈને વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતો વીજ કંપનીના વિરોધમાં જે આંદોલન કરી રહ્યા છે તેને લઈને પ્રકાશ વરમોરા જે ધ્રાંગધ્રાના ધારાસભ્ય છે તેમણે ગઈકાલે ખેડૂતો સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ તેમણે કહ્યું હતું, ચાલો ગાંધીનગર મારી સાથે, તમારી સમસ્યાનું નિરાકરણ આવશે। આપણે કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક કરીશું અને ત્યારબાદ તમારી જે સમસ્યા હોય તેની રજૂઆત તમે ત્યાં કરજો। આજે ગાંધીનગર પહોંચ્યા હતા ખેડૂતો અને ત્યારબાદ સવારે જ્યારે ખેડૂતો આવ્યા હતા ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ત્યાં હાજર ન હતા અને ત્યારબાદ હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે બંધ બારણે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ સાથે ખેડૂતો અને ધારાસભ્ય પ્રકાશ વરમોરાની બંધ બારણે 1 કલાક જેટલી બેઠક ચાલી હતી અને આ બેઠકમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। તેમની રજૂઆત હતી કે વીજ કંપની જે થાંભલા નાખી રહી છે તેમના ખેતરમાં તેના બદલેમાં 4 ગણું વળતર મળવું જોઈએ અને તેને જ લઈને આ અલગ અલગ રજૂઆત છે ખેડૂતોના મુદ્દાને લઈને તેમણે કરી હતી। તો બીજી બાજુ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ આશ્વાસન આપ્યું હતું કે આ જે સમગ્ર મુદ્દો છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી અને કેબિનેટ બેઠકમાં આની ચર્ચા કરવામાં આવશે। પરંતુ આ બેઠક થયા બાદ પણ હજી ખેડૂતોમાં નારાજગી છે ક્યાંક ને ક્યાંક, કારણ કે કોઈ સમસ્યાનો નિવાડો આવ્યો નથી અને તેને જ લઈને નારાજ ખેડૂત શું કહી રહ્યા છે તે સાંભળો। આજે કોંઢ ગામના ખેડૂતો મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી સાથે આજે અમે અમારા ધારાસભ્ય સાથે બેઠક હતી અને બેઠક પૂર્ણ થઈ ગયેલી છે। અમારી મુખ્ય માંગ જે હતી હાઈ ટેન્શન લાઇન બાબતે, જે નવસારીની અંદર જે વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે તેવી રીતના જ અમને પણ વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે। બીજી માંગ અમારી એ હતી કે ગુજરાત સરકાર એક એસઓપી જાહેર કરે કે બજાર કિંમતના 4 ગણા સરકારને એ પણ મંજૂર હોય। તો ત્રીજી અમારી માંગણી એ હતી કે જે અમે વીજ કનેક્શન લઈ છીએ તેનું મીટર ભાડું પીજીવીસીએલ દ્વારા અમારી પાસે વસૂલી કરવામાં આવે છે, તો આ વાણિજ્ય હેતુ પ્રમાણે લાઈન લઈ જાય છે તો અમને પણ માસિક ભાડું 30,000 રૂપિયા આપવામાં આવે તેવી અમારી માંગણી હતી। અને બંને મંત્રી સાથે અમારી બેઠક પૂર્ણ થયેલી છે અને મંત્રીશ્રીએ ખેડૂતોને અમને આશ્વાસન આપેલું છે કે આવનારા સમયની અંદર, ટૂંક જ સમયની અંદર આ બાબતે અમે યોગ્ય નિકાલ લાવશી। અને અમારી સાથે સાથે એવી પણ માંગણી હતી કે જ્યાં સુધી તમે આ વળતરનું યોગ્ય નિકાલ ન આવે ત્યાં સુધી તમે કામ બંધ રખાવો। અને બીજી વાત કરીએ તે સૌએ જોયેલા છે કોંઢ ગામની અંદર જે પોલીસે ખેડૂતોના તાળા તોડ્યા છે દરવાજાના, તે અધિકારી ઉપર એક્શન લેવામાં આવે તે અમે સરકારશ્રીમાં રજૂઆત કરેલી હતી અને જીતુભાઈ વાઘાણીએ અમને અત્યારે પોઝિટિવ જવાબ આપ્યો છે। આવનારા સમયની અંદર અમે જોયું છે કે સરકારનું શું સ્ટેન્ડ રહેશે અને આવનારા સમયની અંદર સરકાર શું કહેવા માંગે છે અમે રજૂઆત કરેલી છે અને આવનારા સમયની અંદર અમે આગળનું આયોજનની રણનીતિ તૈયાર કરશી। આપે સાંભળ્યા સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂત જેમણે ગાંધીનગર કૃષિ મંત્રીને મળવા માટે આવ્યા હતા। તેમણે રજૂઆત કરી હતી પરંતુ આ રજૂઆતનું હજી સુધી કોઈ નિર્ણય નથી આવ્યો। ખેડૂતોનું કહેવું છે તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે, આવું આશ્વાસન અગાઉ પણ તેમને મળી ગયું છે પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં નથી આવી રહ્યો। તો બીજી બાજુ ખેડૂતોએ એવું પણ કહ્યું છે કે જ્યાં સુધી નિર્ણય ન લેવાય ત્યાં સુધી વીજ કંપની દ્વારા જે ખેતરમાં કામ કરવામાં આવી રહ્યું છે, ખાડાઓ કરવામાં આવી રહ્યા છે, તે કામ છે તે અત્યારે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હવે ખેડૂતોને લઈને શું નિર્ણય સરકાર કરે છે તે હવે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।